હવે સુરેન્દ્રનગર ભાજપના કાર્યાલયના બેનરો સાથે આવું કોણે કર્યું? માંગ એવી પણ ઉઠી છે કે કાર્યાલય ઉઠાવી લેવામાં આવે, નહીંતર તે માટે પણ થશે ઉગ્ર આંદોલન. સુરેન્દ્રનગર ભાજપ દ્વારા થોડા દિવસો પહેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. આ કાર્યાલય ક્ષત્રિય સમાજની વાડીમાં જ ખોલવામાં આવ્યું હોવાથી હવે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને આ કાર્યાલય સત્વરે હટાવી લેવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. અને જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપી દીધી છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદ માત્ર રાજકોટ પૂરતો જ સીમિત ન રહીને સમગ્ર ગુજરાતમાં વંટોળની જેમ વહી રહ્યો છે અને હવે આ વંટોળ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયને જ ઉઠાવી લેવાની માંગ સુધી પહોંચી ગયો છે. દુધરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય એ રાજપર બાપાની પોતાની મિલકત છે, પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે. અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલા આપેલું હતું કે ભાઈ સમાજ આજ આ લડતમાં નીકળ્યો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું. તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે. ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો, પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી, અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે. પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું, અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું. તો આજ સાંજ સુધીમાં એ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે. કાર્યાલય ખાલી નહીં થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવું પડશે.